જૂનાગઢ જિલ્લા પંચાયતના હોદ્દેદારોની બિનહરીફ વરણી થઈ। લીનાબેન કાવાણી પ્રમુખ પદે સર્વાનુમતે વરણી થઈ। જેઠાભાઈ ચુડાસમાની ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે તો રતિભાઈ લાડાણી સ્ટેન્ડિંગ ચેરમેન પદે પસંદ કરાયા। સોનલબેન દિવરાણીયા શાસક પક્ષના નેતા તો પછી નીમુબેન ચૌહાણને પણ પક્ષના દંડક તરીકેની જવાબદારી સોંપાઈ। જિલ્લા પંચાયતમાં ભાજપની સ્પષ્ટ બહુમતી જોવા મળી। લીનાબેન વિપુલભાઈ કાવાણી જે અધ્યક્ષ તરીકે એમની નિમણૂક કરવામાં આવી છે। એવી જ રીતના પાર્ટીના ઉપપ્રમુખ તરીકે જેઠાભાઈ પુંજાભાઈ ચુડાસમાની નિમણૂક કરવામાં આવી છે। એવી જ રીતના બાકીના 3 પદાધિકારી છે। ચેરમેન તરીકેની વાત છે તો લીનાબેન રતિલાલ ખીમજીભાઈ લાડાણીની નિમણૂક કરવામાં આવી છે। પક્ષના નેતા તરીકે સોનલબેન મહેશભાઈ દિવરાણીયાની નિમણૂક કરવામાં આવી છે। જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીએ મને જવાબદારી સોંપી છે ત્યારે જિલ્લાના સર્વાંગી વિકાસ માટે અમે અને અમારી પૂરી ટીમ સતત પ્રયત્નશીલ રહીશું। આપણા લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશ તથા રાજ્યના વિકાસની હરણફાળ ભરી છે। જેમ સહભાગી થવા અમારી જૂનાગઢ જિલ્લા પંચાયતના સમગ્ર ટીમ તૈયાર છે। આ તકે આવડી મોટી જવાબદારી સોંપવા બદલ ખૂબ ખૂબ અભિનંદન। શીર્ષ નેતૃત્વ તેમજ ખૂબ આભાર વ્યક્ત કરું છું।